હેલો નમસ્કાર સરળ એફથી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કપાસ બજાર અને કોટન ફ્યુચર્સ કોટન અવનવી ખબરો સાથે. જે પણ નવા ખેડૂત મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરે, બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા. ભાગ તમને સારા લાગતા હોય તો ભાગને અવશ્ય લાઈક કરવાનું રાખો, જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. કપાસ બજારની અંદર છે દિવસનો બીજો ભાગ રજૂ કરવામાં આવ્યો છે, જેની અંદર માહિતી લઈએ વિદેશી વાયદાની સાથે સાથે ભાવ છે આપણે કેવા જોવા મળે છે અને વિદેશમાં છે શું પરિસ્થિતિ બનેલી છે, અને જોઈએ તો ઘરેલું કોટન MCX વાયદા અને તમામ રાજ્યોમાં હાજર બજારમાં રૂના ભાવની ચર્ચા કરીએ. સ્ટેટ વાઇઝ એસ્ટિમેટ કોટન અરાઇવલ્સની વાત કરીએ તો દેશમાં 5 એપ્રિલ 2024 ના રોજ શુક્રવારના રોજ છે આવકનું પ્રમાણ જોઈએ તો ગુજરાતમાં સૌપ્રથમ 21,100 ગાંસડીની આવક જોવા મળી છે, એટલે કે થોડી આવકનું પ્રમાણ છે વધેલું જોવા મળ્યું છે ગુજરાત રાજ્યમાં. મહારાષ્ટ્રમાં જોઈએ તો પ્રથમ સ્થાને 27,000 ગાંસડીની આવક દર્શાવવામાં આવી છે, એટલે મહારાષ્ટ્રમાં પણ થોડું પ્રમાણ વધેલું જોવા મળે છે. મધ્યપ્રદેશની વાત કરીએ તો 2,500 ગાંસડીની આવક ત્યાંથી જોવા મળે છે. કર્ણાટકમાં વાત કરીએ તો 2,500 ગાંસડીની ત્યાંથી આવક જોવા મળે છે. તેલંગાણાની વાત કરીએ તો 2,000 ગાંસડીની ત્યાંથી આવક જોવા મળે છે. આંધ્રપ્રદેશની વાત કરીએ તો 1,500 ગાંસડીની ત્યાંથી આવક જોવા મળે છે. તામિલનાડુમાં 400 ગાંસડીની આવક જોવા મળે છે અને ઓડિશામાં માત્ર 200 ગાંસડીની આવક જોવા મળી હતી. પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 4,200 ગાંસડીની નોર્થ ઝોનમાંથી આવક જોવા મળી હતી. ઓલ ઓવર દેશની અંદર 5 એપ્રિલના રોજ છે આપણે 61,400 ગાંસડી આવતી જોવા મળે છે. કુલ દેશની અંદર આવક છે આગલા દિવસ કરતા થોડી વધીને જોવા મળે છે અને આગલા 2 દિવસ કરતા 6,000 ગાંસડીનો વધારો જોવા મળે છે. જોઈએ તો કુલ અત્યાર સુધીમાં દેશની અંદર 2,51,13,800 ગાંસડી છે તૈયાર થઈ ચૂકી છે, બંધાઈ ચૂકી છે, અને ગુજરાતની ચર્ચા કરીએ તો 58,27,900 ગાંસડી અત્યાર સુધીમાં બાંધવામાં આવી છે. એ પ્રમાણે જોઈએ તો 5 એપ્રિલના રોજ છે આપણને કેવી છે ગાંસડીની અંદર છે વધઘટ જોવા મળે છે અલગ અલગ રાજ્યોમાં. સૌપ્રથમ 29 mm ગુજરાત શંકર ગાંસડીથી શરૂઆત કરીએ તો વેચવાલી સામે છે મામૂલી 100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને 60,000 થી 60,500 રૂપિયાના ભાવ છે ગુજરાત શંકર ગાંસડીની અંદર 29 mm ગ્રેડની અંદર જોવા મળ્યા છે. મધ્યપ્રદેશ MP લાઇનમાં જોઈએ તો 28 mm ગ્રેડની અંદર છે 59,000 થી 59,200 રૂપિયાના ભાવ જોવા મળ્યા છે. એમાં નથી વધારો નથી ઘટાડો. એવી રીતના પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 55,000 થી 55,900 રૂપિયાના ભાવ જોવા મળશે. એમાં એક ગાંસડીએ 200 રૂપિયાનો ઘટાડો 27 mm ગ્રેડની અંદર છે કરવામાં આવ્યો છે. એવી રીતના જોઈએ તો મધ્યપ્રદેશ MP લાઇનમાં 31 mm ગ્રેડની અંદર છે 63,000 ના ભાવ છે ગાંસડીની અંદર જોવા મળે છે. એમાં પણ નથી ઘટાડો નથી વધારો. મધ્યપ્રદેશ MP લાઇનમાં 34 mm ગ્રેડની અંદર પણ 79,000 થી 79,500 રૂપિયાના ભાવ જોવા મળે છે. એમાં પણ નથી વધારો નથી ઘટાડો. 35 mm ગ્રેડની અંદર છે મધ્યપ્રદેશ MP લાઇનમાં છે 81,000 ના ભાવ એક ગાંસડીના જોવા મળે છે. એમાં પણ નથી વધારો નથી ઘટાડો. સ્ટેબલ ગાંસડી બનેલી મજબૂત જોવા મળે છે. કર્ણાટક, તેલંગાણા લાઇનમાં જોઈએ તો 34 mm ગ્રેડની અંદર 81,000 ના ભાવ જોવા મળે છે. કર્ણાટક, તેલંગાણા લાઇન 82,000 થી લઈને 82,500 રૂપિયાના ભાવ ચાલે છે. એટલે તમામ ગ્રેડની અંદર છે ઘટાડો નથી, તમામ ગ્રેડની અંદર સુધારો નથી. સ્ટેબલ મજબૂત ગાંસડી બનેલી જોવા મળે છે. પણ બે રાજ્યોની અંદર છે મામૂલી ઘટાડો જોવા મળ્યો. એમાં ગુજરાતનું થોડું વેચવાલીનું પ્રમાણ છે ગાંસડીમાં પણ આવકમાં વધારો જોવા મળ્યો, એના લીધે 100 રૂપિયાનો મામૂલી ઘટાડો દર્શાવવામાં આવ્યો છે. અને એ પ્રમાણે જોઈએ તો ઘરેલું કોટન MCX મે વાયદા ઉપર છે ઓપનિંગ સપાટી 61,700 રૂપિયાની બતાવવામાં આવી. ઊંચામાં તળે 61,840 રૂપિયાના ભાવ બતાવવામાં આવ્યા અને તળિયાની સપાટી છે ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં 61,480 રૂપિયાના ભાવ જોવા મળ્યા છે. વાયદાની અંદર છે આપણને આગલા દિવસનું ક્લોઝિંગ સપાટી બંધ સપાટી 61,860 રૂપિયા જોવા મળી હતી અને વાયદો હાલ અત્યારે રનિંગ છે 61,440 રૂપિયાના ભાવે 120 રૂપિયાનો મામૂલી ઘટાડો છે. હાજર રૂની ગાંસડીની સાથે સાથે 120 રૂપિયાનો જોવા મળ્યો અને 0.19% મામૂલી મંદી જોવા મળી છે આપણા ઘરેલું કોટન મે વાયદા ઉપર. સવારના ભાગમાં કપાસિયા અને કપાસિયા ખોળ વિશે ચર્ચા કરેલી છે, તો એ ભાગ જેને ન જોયો હોય તો બધા ખેડૂત મિત્રો એ ભાગ જોઈ લેવો, જેથી તમને વધારે સમજવા મળી શકે ભાવતાલ. હાલ જોઈએ તો વિદેશ વાયદા ઉપર પ્રેશર આપણે જોવા મળે છે. વિદેશ વાયદાની અંદર છે અમેરિકન જે ડેટા, અમેરિકન જે સાપ્તાહિક, અમેરિકન જે અઠવાડિક ન્યૂઝની આપણે ચર્ચા કરતા હોઈએ છીએ, એમાં વારંવાર છે નબળા ડેટા એટલે કે USDA વાર્ષિક માર્ચ પ્રોસ્પેક્ટિવ પ્લાન્ટિંગ રિપોર્ટથી નવા પાકને પ્રોત્સાહન મળ્યું, કારણ કે 2024માં યુએસમાં વાવેતર વિસ્તારમાં છે 10.7 મિલિયન એકર અંદાજવામાં આવ્યો હતો, જે અમારી અપેક્ષા એટલે કે ઘણા છે એમાં વધારે પણ અપેક્ષા રાખતા હતા, પણ આપણે અપેક્ષા ટૂંકી રાખતા હતા, પરંતુ ઘણાની આગાહી છે એમાં આપણે જોઈએ તો 3 લાખ થી 5 લાખ એકર જેટલો ઓછો વધારો જોવા મળે છે. જે આગળ રિપોર્ટ પહેલા મંદીવાળાઓએ છે ઊંચી ધારણા છે વાવેતરના આંકડામાં મૂકી હતી, એવી જોકે ધારણા પ્રમાણે વાવેતરના આંકડા છે એમાં જોવા નથી મળ્યા. માત્ર છે 3.7% વધારો જોવા મળ્યો છે ઓલ ઓવર આગલી સિઝન કરતા. પરંતુ યુએસના વધારે પડતા વાયદાને છે મિલની માંગ અને બ્રાઝિલની હરીફાઈના પ્રશ્નો છે થોડા નડી રહ્યા છે. આપણે સમજીએ આગળ જ્યારે ઘણા લોકો કપાસના વધુ વાવેતર થવાનું સૂચન કરી રહ્યા છે ચાલુ વર્ષમાં, ત્યારે ખેતીના સ્તરે પાક પરિભ્રમણ યોજનાનું મહત્વ એ પ્રાથમિક કારણ હતું. એ રોપણીના હેતુ ઘણા અપેક્ષા કરતા ઓછા હતા. વળી આજના કપાસના ઉત્પાદકો છે અગાઉની પેઢીઓના ઉત્પાદકો કરતા જોખમ વ્યવસ્થાપન માટે વધુ વાકેફ છે. આમ પાક વૈવિધ્યકરણની સ્વીકૃતિ એક ખેતીના આયોજનમાં એક મહત્વપૂર્ણ ઘટક બની ગયો છે. પરંતુ જૂના પાકના વાયદા મે અને જુલાઈના કોન્ટ્રાક્ટમાં નીચા વેપાર થયા અને ખતરનાક રીતે 90 સેન્ટના સ્તરને તોડવામાં આવ્યું અને અઠવાડિયાના દરમિયાન છે મિલના ફિક્સેશન નિયમિતપણે સક્રિય હતા. 90 સેન્ટના નીચેના સ્તરને ટેકો આપવા મદદ કરી રહ્યા છે અને માર્ચ એન્ડિંગમાં કિંમતો લગભગ છે 819 પોઈન્ટ ઘટી હતી, પરંતુ તેમ છતાં કોન્ટ્રાક્ટના આધારે મહિને 91.38 પર સેટલ થયો હતો માર્ચ એન્ડિંગમાં. યુએસના સર્ટિફાઈડ સ્ટોક વિશે છે ખેડૂતોની કોમેન્ટ આવતી હોય છે. સર્ટિફાઈડ સ્ટોકમાં આ મહિના દરમિયાન છે
લગભગ 50,000 ગાંસડી પર ચઢ્યા હતા અને હવે તે 52,224 ગાંસડી પર શરૂઆતમાં એપ્રિલની શરૂઆતમાં જોવા મળે છે. સ્પષ્ટપણે આના કારણે છે મે અને જુલાઈના કોન્ટ્રાક્ટમાં ભાવમાં ઘસારો જોવા મળ્યો છે, પણ ઓછામાં ઓછા જુલાઈ કરારની સમાપ્તિના સમયગાળાની નજીક સુધી બજારમાં લટકતી આ ગાંસડીઓનો સ્ટોક છે સર્ટિફાઈડ રહી શકે છે અને પાકના જૂના ભાવ ઊંચા છે. આમ થોડી વધુ કિંમતમાં ઘટાડાની થોડી અપેક્ષા રાખવી જોઈએ. સર્ટિફાઈડ સ્ટોક વિશે ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ પણ આવતી હોય. આગલો સર્ટિફાઈડ સ્ટોક છે કેટલો વધી શકે છે એ પણ આપણે આગળના ભાગમાં રજૂ કરશું. જો કે 2024માં કપાસનું વાવેતર 11 મિલિયન એકર જેટલું ઊંચું થયું હોવાના અહેવાલથી ડિસેમ્બરના નવા પાકના કરારના ભાવમાં વધારો થયો છે, કારણ કે આ માર્ચ મહિના દરમિયાન છે ડિસેમ્બર ફ્યુચર્સમાં માત્ર 18 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો, જે 83.99 સેન્ટ પર સેટલ થયો હતો, જે સીમાંત એકર લલચાવવા માટે ખૂબ ઓછો ગણી શકાય, કારણ કે નવા ખેડૂતો વાવેતર વધારવા, વિસ્તાર વધારે વાવેતરનો એ માટે છે, લલચાવવા માટે છે, ભાવ છે ઘણો બધો ઓછો ગણી શકીએ, એટલે વધારે પડતો એનો ફાયદો છે વધારે વાવેતરમાં ન થઈ શકે. જે ભાવનો વધવાનું કારણ જોઈએ તો 89 સેન્ટ ઉપર ડિસેમ્બર વાયદો જોવા મળતો હોત તો વધારે પડતો ફાયદો વાવેતરમાં વધારે વિસ્તારમાં જોવા મળી શકત, પણ એ વધારે વિસ્તાર એના લીધે વધતો નથી અને 3 થી 4% જે અત્યારે હાલ અંદાજમાં છે વધેલો જોવા મળે છે. હવે જ્યારે પ્લાન્ટિંગ ઇન્વિટેશન રિપોર્ટ સૂચવે છે કે યુએસનું વાવેતર 2023ના વાવેતર અપલેન્ડ સાદા કપાસ કરતા માત્ર 3.8% વચ્ચે ડિસેમ્બર ફ્યુચર્સ 85 સેન્ટની ઉપર જવાની તક મળશે, એટલે કે 85 સેન્ટ ઉપર છે ડિસેમ્બર કોન્ટ્રાક્ટ જોવા મળી શકે છે જો એટલો જ માત્ર વધારો દર્શાવવામાં આવે તો. તેમ છતાં વિશ્વ કપાસની માંગમાં હજુ પણ કોઈ વાસ્તવિક સુધારાની કોઈ સંકેત જોવા નથી મળ્યા. એકમાત્ર સકારાત્મક સંકેત એ છે કે માંગ બગડવાનું બંધ થઈ ગયું છે અને અત્યારે હાલ 1% થી લઈને 1.5% જેટલો વધારાની અપેક્ષા રાખી શકીએ આપણે. વૈશ્વિક માંગના મોરચે દક્ષિણ પશ્ચિમના વિશાળ વાવેતર વિસ્તાર પર પ્રમાણના આધારે નવી પાકની કિંમત પ્રવૃત્તિ ફરીથી શરૂ થઈ શકે છે. ત્યારે ભેજની સ્થિતિમાં ઘણો સુધારો થયો છે. હજુ સુધી દુષ્કાળ તૂટી ગયો નથી અને સોળના પહેલા અને પછીના બંને ભેજની જરૂર પડી શકે છે. દુષ્કાળ ની પરિસ્થિતિ અત્યારે હાલ છે સાવ ક્લિયર નથી જોવા મળતી અમેરિકાની અંદર, એ પણ છે અત્યારે હાલ દર્શાવવામાં આવ્યું છે. અને વાયદાની અંદર છે જૂના પાકની આપણી ટ્રેડિંગ રેન્જ આપેલી છે 87 સેન્ટ થી લઈને 95 સેન્ટની વચ્ચે જે આપણે ટ્રેડિંગ રેન્જ આપેલી હતી, એમાં તમને નીચે એટલે કે 90 સેન્ટ થી નીચેના ભાવમાં પણ ચિંતા નહીં કરવાની આપણે પુષ્ટિ કરી હતી અને ઊંચેના ભાવ 100 સેન્ટ ટકશે નહીં એ પણ આપણે પુષ્ટિ કરી હતી, એટલા માટે એની ચિંતા કોઈ કરવાની રહેતી નથી. જૂના પાકની અંદર નવા પાકના વાયદાની અંદર છે ડિસેમ્બરમાં આગળનો તમને અંદાજ આપી દઈએ તો એમાં પણ તમને 81 સેન્ટ થી 87 સેન્ટ વચ્ચે વેપાર થતો જોવા મળી શકે છે, એટલે એની પણ ચિંતા કોઈ કરવાની નથી. ક્યારે ડિસેમ્બર કોન્ટ્રાક્ટની અંદર વેચવાલીનું પ્રમાણ થોડું અમેરિકાની અંદર વધારે હોવાથી વાયદા ઉપર છે વધારે પડતો નવો સુધારો એટલે કે વધારે ડિસેમ્બર કોન્ટ્રાક્ટમાં મોટી તેજી આપણને જોવા ન મળે, પણ અત્યારે હાલ જે જૂના પાકના વાયદા છે મે કોન્ટ્રાક્ટ અને જુલાઈ કોન્ટ્રાક્ટની અંદર છે મજબૂત સ્થિતિ એટલે કે 90 સેન્ટ ઉપરના ભાવ છે વારંવાર તમને બતાવવામાં આવશે. સમસ્યામાં અત્યારે જોઈએ તો બ્રાઝિલ અને પશ્ચિમ આફ્રિકન વૃદ્ધિ યુએસની વૃદ્ધિને ડિસ્કાઉન્ટ એટલે કે થોડા સસ્તા ભાવમાં વેચાણ કરતા છે વિશ્વના વેપારને મોટે ભાગે કબજે કર્યો છે. બ્રાઝિલના લીધે છે વધારે પડતી નિકાસને અવરોધ બની રહ્યો છે. અમેરિકાની નિકાસ ઘટે એટલે અમેરિકાના વાયદા ઉપર એનું પણ પ્રેશર પડતું હોય છે, એટલા માટે છે આપણે એ પણ છે નોંધ લેવી જોઈએ કે બંને પાડોશીની એક સાથે ભેંસ વેચવા બહાર પાડો તો ડિસ્કાઉન્ટમાં જેની ભેંસ સારી અને ડિસ્કાઉન્ટમાં મળતી હોય એની ભેંસ લેવાનો આગ્રહ છે ખરીદનાર સસ્તામાં સારું ગોતવાની ટ્રાય કરતો હોય છે. એવી રીતના છે આ બંને દેશોમાં છે આવી રીતના છે તફાવત જોવા મળે છે. એના લીધે બ્રાઝિલ સસ્તામાં પોતાના કોટનની નિકાસ કરી શકે છે તો અમેરિકન એક્સપોર્ટને દબાણ આવી શકે છે. જોઈએ આપણે વાયદાની અંદર અત્યારની હાલની સ્થિતિ તમે જોઈ શકો છો. આઈસ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટની અંદર 5 એપ્રિલ 2024 8:39 આપણે 88.43 સેન્ટના વાયદાની અંદર ભાવ બતાવવામાં આવ્યા. વાયદાની અંદર હાલની ઘટવાની પરિસ્થિતિનું કારણ આગળ જે તમને અમેરિકાના ડેટા છે સમજાવ્યા છે એના પોતાના સ્થાનિક કારણોથી છે વાયદા ઉપર અસર પડ્યો અને વાયદા ઉપર માર પડ્યો, દબાણમાં વાયદો જોવા મળે છે. પણ આ ઘટનાની આગળ જ આપણે ચર્ચા કરેલી હતી આગળના ભાગમાં. તો જે પણ ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરે. હું રામભાઈ તમને મળું નવા ટોપિકની અંદર. ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.